તવા સબ્જી લગ્ન પ્રસંગમાં પીરસાતી એક એવી સબ્જી જે એકદમ આસાનીથી આપણે ઘરે બનાવી શકીએ છીએ અને ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તે બનાવવા માટે સૌપ્રથમ કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં મોટા સમારેલા બટેકા ઉમેરી તેને તળી અને કાઢી લઈશું. હવે તેમાં ફણસી ઉમેરી તળી અને તેને પણ બહાર કાઢી લઈશું. આ રીતે આપણે બધા શાકભાજી વારાફરતી તળી લઈશું, જેમાં ગાજર, ફ્લાવર, ટીંડોળા, ભીંડા, ડુંગળી, રીંગણ, મોળા મરચાં, આ બધા શાકભાજી આપણે તળી અને તૈયાર કરી લઈશું. સબ્જીમાં ઉમેરવા માટે હું થોડો મોળો માવો બનાવી લઈશ. તેના માટે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈશું. તેમાં અડધો કપ દૂધ, 2 ચમચી મિલ્ક પાવડર ઉમેરી તેને ઉકાળી ઘટ કરી માવો તૈયાર કરી લઈશું. બધી સબ્જી તળાઈને તૈયાર થઈ જાય ત્યારે તેની ઉપર થોડું મીઠું ભભરાવી લઈશું. આપણે સબ્જી બનાવવા માટે એક પેસ્ટ બનાવીશું. તેના માટે 5 થી 6 નંગ પલાળેલા લાલ મરચાં મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં તમાલપત્ર, તજ, ઇલાયચી, મરી, લીલા મરચાં, લસણ અને થોડું જીરું ઉમેરી મિક્સર જાર બંધ કરી તેની પેસ્ટ બનાવી લઈશું. જરૂર લાગે તો તેમાં પલાળેલા મરચાંનું પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. હવે આપણે સબ્જી બનાવીશું. સબ્જી બનાવવા માટે તળેલા વેજીટેબલનું તેલ તવી પર લઈ લઈશું. તમે ચાહો તો પેનમાં પણ આ સબ્જી બનાવી શકો છો. તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી સ્વાદ અનુસાર મીઠું ઉમેરી થોડી વાર સાતરી લઈશું. પેસ્ટ બરોબર સતરાઈ જાય ત્યારે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ડુંગળીને થોડી વાર સાતરી લઈશું. હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં કાશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો મિલાવી મસાલા બરોબર સતરાઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તેમાં થોડું પાણી ઉમેરી બધું બરોબર હલાવી અને ગ્રેવી તૈયાર કરીશું. હવે તેમાં બનાવેલો માવો અને 1 ચમચી મલાઈ ઉમેરી બધું બરોબર હલાવી ગ્રેવી તૈયાર કરી લઈશું. ગ્રેવી તૈયાર થઈ જાય અને તેલ છૂટું પડે ત્યારે તળેલા શાકભાજી ફરતે ગોઠવી દઈશું. આપણા ઘરના લોકોના ટેસ્ટ મુજબ જે સબ્જી પસંદ હોય એ સબ્જી ગ્રેવીમાં મિલાવી સર્વ કરીશું. તો તૈયાર છે તવા સબ્જી, જે ખાવામાં તો ટેસ્ટી છે અને એકદમ આસાનીથી ઘરે બની જાય છે. આ સબ્જીની ગ્રેવી બનાવી બધી સબ્જી એકસાથે ગ્રેવીમાં મિલાવી એ રીતે પણ સર્વ કરી શકાય છે. તો તૈયાર છે તવા સબ્જી.